Good morning, hello, namaste. Myself, Dr. Nital કુવાડિયા ગોકુલ હોસ્પિટલ ફરી એકવાર આપના માટે લાઈવ આવી રહ્યા છે. આજનો આપણો ટોપિક છે ડિપાર્ટમેન્ટ ઓફ એનેસ્થેસિયા, મેન બિહાઇન્ડ ધ કર્ટેન, પડદા પાછળના કસબી. આપણી સાથે છે ગોકુલ હોસ્પિટલના નિષ્ણાંત એનેસ્થેસિયોલોજીસ્ટ ડૉક્ટર મંગલ દવે અને ડૉક્ટર વિરલ સંઘવી. વેલકમ સર. ડૉક્ટર મંગલ દવેએ MBBS અને MDની ડિગ્રી બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી મેળવેલ છે. દરેક પ્રકારની જટિલ સર્જરીમાં એનેસ્થેસિયા આપવાનો અને દર્દીને સંભાળ રાખવાનો 17 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. ડૉક્ટર વિરલ સંઘવીએ MBBSની ડિગ્રી CUSA મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરથી મેળવેલ છે અને MD એનેસ્થેસિયાની ડિગ્રી NHL મેડિકલ કોલેજ અમદાવાદથી મેળવેલ છે. જેઓ પણ દરેક પ્રકારની જટિલ સર્જરીમાં એનેસ્થેસિયા આપવાનો અને દર્દીને સંભાળ રાખવાનો બહોળો અનુભવ ધરાવે છે. બંને નિષ્ણાંત એનેસ્થેસિયોલોજીસ્ટ આપણા ઓપરેશન થિયેટરના બેકબોન સપોર્ટ સિસ્ટમ તરીકે વર્ક કરે છે. તો આપણે સરને પૂછવા જઈ રહ્યા છીએ, એનેસ્થેટિસ્ટને પડદા પાછળનો કસબી શું કામ કહેવાય છે? સૌપ્રથમ તો ગોકુળ હોસ્પિટલનો અને એડમિનિસ્ટ્રેશનનો ખૂબ ખૂબ આભાર કે આટલો સરસ પબ્લિકની અવેરનેસ, જનજાગૃતિ માટેનો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે, જેનાથી ઓપરેશનને લગતી અને હોસ્પિટલને લગતી સામાન્ય માહિતી સામાન્ય જન સુધી પહોંચી શકે. એનેસ્થેટિસ્ટને પડદા પાછળનો કસબી શું કામ કહેવામાં આવે છે? પડદા પાછળનો કસબી એટલે જેમ આપણે કોઈ ચલચિત્ર જોવા જઈએ અને આપણને પડદા પર નાયક અને નાયિકા દેખાય, પરંતુ હકીકતમાં જોવા જઈએ તો એ નાયક અને નાયિકા અને પડદા પાછળ ખૂબ બધા લોકોનો હાથ હોય છે. ડાયરેક્ટર, પ્રોડ્યુસરથી લઈ અને નાનાથી મોટા ખૂબ બધા લોકોનો એ ચલચિત્ર બનાવવા પાછળનો હાથ હોય છે. એ રીતે ઓપરેશનને આપણે ચલચિત્ર ગણીએ તો એનેસ્થેટિસ્ટનો રોલ એ એક ચલચિત્રના ડાયરેક્ટર જેવો હોય છે. ઓપરેશનને લગતી સર્વ માહિતીથી એનેસ્થેટિસ્ટ માહિતીગાર હોય છે અને ઓપરેશનનું કાર્ય જે દિશામાં જાય એ દિશાને ડાયરેક્ટ કરવાનું કામ પણ એનેસ્થેટિસ્ટનું હોય છે. ઓપરેશનમાં એનેસ્થેસિયાનું શું મહત્વ છે? આ અંગે થોડી માહિતી આપશો? જેટલું મહત્વ એક વિમાનની ઉડાન દરમિયાન એના પાયલોટનું હોય છે, એટલું મહત્વ ઓપરેશન દરમિયાન એનેસ્થેટિસ્ટનું ગણી શકાય. એમ કહીએ તો ચાલે કે જેમ સર્જન ઇઝ ધ કેપ્ટન ઓફ અ સેઇલિંગ શિપ, ધેન એનેસ્થેટિસ્ટ ઇઝ ધ કેપ્ટન ઓફ એ સિંકિંગ શિપ. કોઈ પણ સમયે એનેસ્થેસિયા અને ઓપરેશન દરમિયાન કોઈ મુશ્કેલી આવે, જેમ કે ફ્લાઇટ ઉડતી હોય એ સમય દરમિયાન કોઈ તોફાન એન્કાઉન્ટર કરે કે કોઈ મુશ્કેલી એન્કાઉન્ટર કરે, તો તે પાયલોટ અથવા તો વહાણના કેપ્ટનની જવાબદારી હોય છે કે એ વહાણ કે ફ્લાઇટને યોગ્ય રીતે વાળી અને યોગ્ય દિશાએ લઈ જઈ અને સફળતાપૂર્વક, સાવચેતીપૂર્વક એને પાર ઉતારે. એટલું જ મહત્ત્વ એનેસ્થેટિસ્ટનું છે. ઓપરેશન દરમિયાન, ચાલુ સર્જરી દરમિયાન થતા બ્લડ પ્રેશરના ઉતાર ચઢાવ, હૃદયના ધબકારાના ઉતાર ચઢાવ વગેરેને એન્કાઉન્ટર કરી તેને માપમાં રાખી, ઓપરેશન દરમિયાન થતો લોહીનો રક્તસ્રાવ, બ્લડ લોસ, જો બ્લડ લોસ થાય તો બ્લડ ચઢાવવું ઇત્યાદિ ખૂબ બધી માહિતી અને એ પ્રકારનું મેનેજમેન્ટ એનેસ્થેટિસ્ટના હાથમાં હોય છે. આ રીતે ઓપરેશન દરમિયાન એનેસ્થેટિસ્ટનો રોલ ખૂબ અગત્યનો છે. ઓકે સર, આધુનિક શસ્ત્રક્રિયાના વિકાસ માટે એનેસ્થેસિયાએ કેવી રીતે અગત્યનો ભાગ ભજવ્યો છે? આધુનિક શસ્ત્રક્રિયાની વાત કરીએ તો એને શસ્ત્રક્રિયાની ભૂગોળમાં વાત કરીએ કે પહેલાંના ટાઈમમાં જ્યારે સર્જનો ઓપરેશન કરતા ત્યારે સામાન્ય દર્દીને અફીમ જેવું દ્રવ્ય સૂંઘાડી અને બને તેટલા ઓછામાં ઓછા ટાઈમમાં બાળકાપ કરીને સર્જરી કરતા. એ ટાઈમથી લઈને આ ટાઈમ અત્યારે જોઈએ તો શસ્ત્રક્રિયામાં ઘણા બધા ફેરફારો અને ઘણી બધી નવી નવી ટેકનિક્સો આવેલ છે. તાજેતરના વર્ષોમાં આપણે જોઈએ તો શસ્ત્રક્રિયા માત્ર 3 થી 4 સેન્ટીમીટરના ચેકો મૂકીને થતી હોય છે, જેને આપણે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કહીએ છીએ. કાર્ડિયક સર્જરીથી માંડીને લેપ્રોસ્કોપિક સર્જરી, બ્રેઇનમાં ટ્યુમર રિસેક્શનની સર્જરી બધી દૂરબીન વડે થતી હોય છે. આ કેસમાં દર્દીને સંપૂર્ણપણે બેભાન અને લાંબા સમય સુધી બેભાન રાખવો ખૂબ જરૂરી હોય છે. નવી નવી એનેસ્થેસિયા ટેકનિક્સ
અને નવી નવી દવાઓના શોધના હિસાબે આ બધું પોસિબલ થયેલ છે. અને તેના કારણે દર્દીને એકદમ લાંબા ટાઈમ સુધી અને એના બધા પરિમાણો સ્ટેબલ રહે તે રીતે આપણે લાંબા સમય સુધી બેભાન રાખી શકતા હોઈએ છીએ. અને જેના કારણે સર્જિકલ ફિલ્ડમાં નવા ડેવલપમેન્ટ્સ અને નવી નવી ટેકનિક્સ ડેવલપ કરી શકીએ છીએ. એટલે આધુનિક શસ્ત્રક્રિયામાં એનેસ્થેટિસ્ટનું ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. ઓકે સર, એનેસ્થેસિયાના કેટલા પ્રકાર હોય છે અને એનેસ્થેસિયા માટે જાણીતા શબ્દો જેવા કે લોકલ અને જનરલ એનેસ્થેસિયા, તો આ શબ્દનો શું અર્થ થતો હોય છે? સામાન્યપણે એનેસ્થેશિયાને બ્રોડલી 2 ક્લાસમાં ડિવાઈડ કરવામાં આવે છે, જનરલ એનેસ્થેશિયા અને રિજિયોનલ એનેસ્થેશિયા. જનરલ એનેસ્થેશિયા એટલે આપ સૌ જાણતા હશો કે દર્દીને પૂરા બેભાન કરવામાં આવે છે. દર્દીને સિડેટિવ્સ અને મસલ રિલેક્સેશન જેવી દવાઓ આપી અને શ્વાસોશ્વાસની ક્રિયામાં કૃત્રિમ શ્વાસ આપી અને સંપૂર્ણપણે બેભાન કરવામાં આવતા હોય છે, જેને આપણે જનરલ એનેસ્થેશિયા કહીએ છીએ. બીજું રિજિયોનલ એનેસ્થેશિયા. રિજિયોનલ એનેસ્થેશિયા એટલે કે જે ભાગનું ઓપરેશન કરવાનું હોય છે અથવા જ્યાં વાઢકાપ કરવાનું હોય છે માત્ર તેટલો જ અંગ ખોટો કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ હાથની સર્જરી હોય તો તે ખભા પાસે હાથની જે નસ પાસ થતી હોય ત્યાંથી આપણે સામાન્ય એક સોય વડે અને ઇન્જેક્શન આપી એટલો હાથ બેરો કરવામાં આવે છે, તો એને આપણે બ્રેકિયલ પ્લેક્સસ બ્લોક તરીકે કહીએ છીએ. આવી રીતે શરીરના દરેક અંગ પાસે એની જે નર્વ સપ્લાય હોય ત્યાં આપણે લોકલ ઇન્જેક્શન આપીને એ અંગને બેરો કરીને સર્જરી કરતા હોઈએ છીએ, જેને આપણે લોકલ એનેસ્થેશિયા કહીએ છીએ. બીજું એ કે કમરથી નીચેના ભાગ હોય છે જેમાં ઓપરેશન કરવાનું હોય છે, તો આપણે કમરના મણકા પાસે એક સોય આપીને બેરા કરતા હોઈએ છીએ. એટલે જનરલ એનેસ્થેશિયા અને રિજનલ એનેસ્થેશિયા. રિજનલ એનેસ્થેશિયામાં સ્પાઇનલ એનેસ્થેશિયા કહી શકીએ, બ્લોક્સ કહી શકીએ અને લોકલ એનેસ્થેશિયા કહી શકીએ. ઓકે સર, એનેસ્થેશિયા આપેલા દર્દી સામાન્ય રીતે કેટલી વારમાં ભાનમાં આવતા હોય છે? આ સવાલનો જવાબ હું એ રીતે આપીશ કે પહેલાં તો સાહેબે જે રીતે જણાવ્યું એ રીતે દર્દીને રિજનલ એનેસ્થેશિયા આપવામાં આવેલો હતો કે જનરલ એનેસ્થેશિયા. જો દર્દીને જનરલ એનેસ્થેશિયા આપીને બેહોશ કરવામાં આવેલ છે તો એમને ભાનમાં આવવાની વાત આવે છે. જો રિજનલ એનેસ્થેશિયા આપવાનો આવેલ છે તો દર્દી જનરલી ઓપરેશન બાદ ભાનમાં જ હોય છે, તુરત જ ભાનમાં હોય છે અને પોતાના સગાવાલા સાથે વાતચીત કરી શકે છે. હવે જ્યારે દર્દીને જનરલ એનેસ્થેશિયા એટલે કે પૂરા બેહોશ કરવામાં આવેલા હોય છે તો એ દર્દીને ભાનમાં આવી અને દર્દીના સગા સાથે દર્દી વાત કરે એ સમયગાળો એ ઓપરેશનની જટિલતા, દર્દીની તાસીર, ઓપરેશન દરમિયાન કોઈ ઇવેન્ટ થયેલો છે કે નહીં એના ઉપર રહેલી હોય છે. તથા ઓપરેશન પહેલાંની દર્દીની સ્થિતિ એટલે કે દર્દી ઓપરેશન પહેલાં સંપૂર્ણ ભાનમાં હતા કે એ બેહોશ હતા, કોઈ ટ્રોમા થયેલી હતી, મગજની ઈજા થયેલી હતી અને દર્દી ઓપરેશન પહેલાં બેહોશ હતા, તો એ ઓપરેશન બાદ જનરલી ભાનમાં આવતા હોતા નથી. એમને આઈસીયુ કેરની જરૂર પડે છે અને ત્યારબાદ અમુક સમયના અંતરે દર્દી સંપૂર્ણ ભાનમાં આવતા હોય છે. એટલે આ રીતે ભાનમાં આવવાનો સમય જે છે એ દર્દીની તાસીર, ઓપરેશનનો પ્રકાર, ઓપરેશન દરમિયાન થયેલા ઇવેન્ટ, દર્દીની ઉંમર, એ ઘણા બધા પરિબળોને આધીન હોય છે. જનરલી સામાન્ય રીતે અત્યારની મોડર્ન એનેસ્થેશિયા, આધુનિક એનેસ્થેશિયાની ટેકનિકોને લીધે 15થી 20 મિનિટ બાદ દર્દી પોતાના સગા સાથે વાતચીત કરવા સક્ષમ હોય છે. ઓકે સર, એનેસ્થેશિયા આપેલ દરમિયાન જો દર્દીનું બ્લડ પ્રેશર કે બીજી કોઈ તકલીફ થવા પામે તો શું ધ્યાન રાખવામાં આવે છે? યસ, એનેસ્થેશિયા દરમિયાન એક મહત્વનો ભાગ એ છે કે દર્દીના દરેક મહત્વના પરિમાણોનું મોનિટરિંગ કરવામાં આવે. એટલે એનેસ્થેશિયા દરમિયાન આપણે દર્દીના દરેક મહત્વના પરિમાણો જેમ કે હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, લોહીમાં ઓક્સિજન તથા કાર્બન ડાયોક્સાઇડનું લેવલ, આ બધા પરિમાણો માપવા માટે મોનિટરિંગ એટેચ કરવામાં આવતું હોય છે. ઓપરેશન દરમિયાન ઘણા બધા તબક્કે હૃદયના ધબકારા અથવા લોહીનું દબાણ વધઘટ થતું હોય છે, જેની જાણ તરત જ એનેસ્થેટિસ્ટને મોનિટરિંગ દ્વારા
મળે છે અને તે એના હિસાબે અલગ અલગ દવાઓ કરી શકે છે. ઓપરેશન દરમિયાન કોમ્પ્લિકેશનમાં હૃદયના ધબકારામાં ફેરફાર થવો, શ્વાસોશ્વાસમાં ફેરફાર થવો, એ બધી તકલીફો રહેતી હોય છે. તો એ મોનિટરિંગ દ્વારા એનેસ્થેટિસ્ટને તરત જાણ થાય છે અને એ રીતે દવા કરી શકે છે. ઓકે, અવેક ક્રેનિયોટોમી સર્જરી અંગે થોડી માહિતી આપશો? આપે જે સવાલ કર્યો અવેક ક્રેનિયોટોમી, અવેક એટલે અંગ્રેજીની અંદર અવેક એટલે ગુજરાતીમાં જાગતું, ક્રેનિયોટોમી એટલે મગજનું ઓપરેશન, મગજ ખોપરીને ખોલી અને મગજનું કરાતું ઓપરેશન. ક્યારેક આપણે એવા દર્દીઓ એન્કાઉન્ટર કરીએ છીએ કે જેમને મગજના ક્રિટિકલ એરિયા જેવા કે હલનચલનનો એરિયા, બોલવાનો એરિયા, સ્પીચ એરિયા વગેરેની નજીક ગાંઠ કે લીઝન થયેલા હોય છે. હવે આવા લીઝનના ઓપરેશન માટે એક વસ્તુ ખૂબ જરૂરી હોય છે કે એ દર્દીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, એમને હલનચલનની ક્રિયામાં ખોડ ન આવે કે બોલવામાં ખોડ ન આવે. આવું કરવા માટે એ દર્દીને અમે વ્યવસ્થિત રીતે કાઉન્સેલિંગ કરીએ છીએ અને ત્યારબાદ મગજ સ્કાલ્પની અંદર, આપણા માથાની અંદર જે રીતે જ્યાંથી નસોની સપ્લાય હોય એ બધી બ્લોક કરીને માત્ર એ જ એરિયા, જે એરિયાનું ઓપરેશન હોય એ જ એરિયાને બહેરો કરીને ક્રેનિયોટોમીનું ઓપરેશન કરવામાં આવતું હોય છે, જેને અવેક ક્રેનિયોટોમી કહીએ છીએ. એટલે સામાન્ય રીતે ક્રેનિયોટોમીમાં જે દર્દીને બેહોશ કરવામાં આવતા હોય છે અને શ્વાસના મશીન પર મૂકવામાં આવતું હોય છે, એવું કશું આ ઓપરેશન દરમિયાન થતું હોતું નથી. આ ઓપરેશન અવેક ક્રેનિયોટોમી દરમિયાન દર્દી સજાગ હોય છે. જરૂર પડીએ દર્દીને પ્રશ્ન પૂછી અને આપણે પૂછી શકીએ, હાથ પગ હલાવવાનું કહી શકીએ, પોતાનું નામ બોલાવી શકીએ અને એ રીતે આપણને ખ્યાલ આવે છે કે દર્દીની કોઈ અંગને અસર નથી અને આપણી સર્જરી સેફલી પાર પડી છે. આ રીતે અવેક ક્રેનિયોટોમી કરવામાં આવે છે. ઓકે સર, એનેસ્થેશિયા આપેલા દર્દીને તેની અસર થયા પછી પણ ઊભું થવામાં કે સામાન્ય થવામાં થોડો ટાઈમ લાગતો હોય છે. આના કારણો કયા હોઈ શકે? જેમ અગાઉ વાત કરી આપણે કે એનેસ્થેશિયા આપવા માટે આપણે અલગ અલગ પ્રકારની દવા વાપરતા હોઈએ છીએ, જેમાં સિડેટિવ્સ, મસલ રિલેક્સન્ટ પ્રકારની દવાઓ આપવામાં આવતી હોય છે. દરેક અલગ અલગ પ્રકારના દર્દીની અલગ અલગ તાસીર હોવાથી આ બધી દવાની અસર એમને થોડા સમય પછી ઓછી થતી હોય છે અને રેસિડ્યુઅલ વીકનેસ એટલે કે થોડી એનેસ્થેશિયા પછી વીકનેસ રહેવી એ સામાન્ય રહેતી હોય છે. બધા મસલ્સનું ફૂલ પોટેન્શિયલ પૂરી તાકાત આવતા થોડો સમય લાગતો હોય છે. એટલે સામાન્યપણે એનેસ્થેશિયા પછી અડધો પોણો કલાક સુધી થોડુંક દર્દીને થોડુંક ઘેન રહેવું અથવા બોલવા ચાલવામાં તકલીફ રહેવી અથવા ચાલવામાં તકલીફ રહેવી એવું થતું હોય છે સામાન્યપણે. દેટ ઇઝ નોર્મલ થિંગ. સામાન્ય રીતે દર્દીને એનેસ્થેશિયા પછી ઉલટી, ઉબકા, માથું ભારે લાગવું આવી ઘણી ફરિયાદો થતી હોય છે. તો એ સામાન્ય બાબત ગણાય કે ગંભીર બાબત કહેવાય? એનેસ્થેશિયા પછી ઉલટી, ઉબકા તથા માથાનો દુખાવો વગેરે સામાન્ય કોમ્પ્લિકેશન્સ રહેતા હોય છે, જે દર્દીના તાસીર પ્રમાણે થતી હોય છે. આ બધી તકલીફો સામાન્યપણે નોર્મલ કહેવાય છે. પણ જો અમુક તકલીફો જેમ કે માથામાં દુખાવો એ લાંબા સમય સુધી રહે તો એના માટે આપણે ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવતા હોઈએ છીએ અને એ પ્રમાણે આપણે દવા આપતા હોઈએ છીએ અને પ્રોસિજર કરતા હોઈએ છીએ. બ્લડ પ્રેશર કે ડાયાબિટીસવાળા દર્દી કે બીજી કોઈ તકલીફવાળા દર્દી જેની દવા ચાલુ હોય તો તે દવા એનેસ્થેશિયા આપ્યા પહેલાં અમુક દવા ના લેવી એ સલાહ આપવામાં આવે છે. એ શું કામ? અલગ અલગ રોગ પ્રમાણે જોઈએ તો ડાયાબિટીસની અંદર ક્યારેક ઇન્સ્યુલિન ચાલુ હોઈ શકે દર્દીને અને એમને ગ્લુકોઝ ઘટાડવાની દવાઓ, ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાની દવાઓ ચાલુ હોય. હવે ઓપરેશન દરમિયાન આપણે દર્દીને ફાસ્ટિંગ એટલે કે કંઈ ખાતા ન હોય એ રીતે રાખવામાં આવે છે. આ સમય દરમિયાન જે લોકો એ રેગ્યુલર ઇન્સ્યુલિન લે તો એવું બને કે ગ્લુકોઝનું પ્રમાણ શરીરની અંદર માત્રા કરતાં જેટલું હોવું જોઈએ એના કરતાં ઘટી જાય. તો આવું ન થાય એ માટે દર્દીને ઇન્સ્યુલિન અને ગ્લુકોઝ ઓછું કરવાની દવા ન લેવાની સલાહ આપવામાં આવે છે. એ રીતે બ્લડ પ્રેશર માટે અમુક દવાઓ ક્યારેક લોહી પાતળું કરવાની હોય છે. દાખલા તરીકે એસ્પિરિન અને ક્લોપિડોગ્રીલ જેવી દવા. આ દવાઓને લીધે ઓપરેશન દરમિયાન લોહીનો વહાવ
બ્લડ લોસ વધારે થઈ શકતો હોય તો આવી દવાઓ ઓપરેશનના એકાદ અઠવાડિયા અગાઉ બંધ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. આ સિવાયની દવાઓ એટલે કે રેગ્યુલર બીપીની દવા, જેનાથી બીપી કંટ્રોલ થતા હોય એ દવાઓ દર્દીએ લેવાની હોય છે. NBM હોય એટલે કે કંઈ પણ લેવાનું મોઢેથી ન લેવાનું હોય તો પણ પાણીના એકાદ ઘૂંટડા સાથે રેગ્યુલર બીપીની દવા દર્દીએ લેવી જોઈએ, એ બંધ કરવાની રહેતી નથી. એ રીતે કોઈ જો ચક્કર ખેંચની ગોળી ચાલતી હોય, એન્ટી એપિલેપ્ટિક દવા ચાલતી હોય તો એ દવા પણ દર્દીને કન્ટિન્યુ કરવાનું કહેવામાં આવે છે, જેથી કરીને ઓપરેશન દરમિયાન કે પછી કોઈ કોમ્પ્લિકેશન ન થાય અને દર્દીની સેફટી જોખમાય નહીં. જો કોઈ દર્દી વ્યસની હોય તો જે પણ વ્યસન હોય તે ના કરવા એનેસ્થેસિયા પહેલા એવી કોઈ સલાહ આપવામાં આવે છે? ઓપરેશનના પ્લાન દરમિયાન એનેસ્થેટિસ્ટ દર્દી સાથે દર્દીની પર્સનલ ઇન્ફોર્મેશન લેતા હોય છે. તે દરમિયાન દર્દીએ કોઈ પણ વ્યસન હોય તો એની જાણ ખાસ એનેસ્થેટિસ્ટને કરવી જરૂરી છે. વ્યસનમાં જેમ કે તમાકુ, સિગરેટ, બીડી, આલ્કોહોલ અને એ રીતે વગેરેના નશાઓ વ્યસનો હોતા હોય છે. આ બધી વ્યસનમાં નશીલા પદાર્થો હોવાથી દર્દીની જે શારીરિક આંતરિક ક્રિયા હોય છે એમાં ફેરફાર થયેલા હોય છે. દર્દીના જે પેઇન રિસેપ્ટર્સ હોય એમાં એનું થ્રેશોલ્ડ જેમ કે એટલે વધેલું હોય છે. તો એ પ્રકારે એનેસ્થેટિસ્ટે એનેસ્થેસિયા આપવા માટે મેડિસિનના ડોઝ એ પ્રમાણે એડજસ્ટ કરવાના રહેતા હોય છે, તથા ઓપરેશન બાદ બી કોઈ કોમ્પ્લિકેશન ના આવે એ માટે ખાસ જાણ રહેવી જરૂરી છે. તેથી ઓપરેશનની પહેલાં અમુક કલાકો પહેલાં એ નશો ના કરવો એ એનેસ્થેટિસ્ટ સલાહ આપતા હોય છે. જો કોઈ દર્દીને એનેસ્થેસિયાની એલર્જી છે કે નહીં તે કઈ રીતે જાણી શકાય છે, અને જો દર્દી એલર્જીક છે તો તેનો કોઈ ઉપાય ખરો? એલર્જી હોવી એ દર્દીની તાસીર ઉપર આધારિત છે. સામાન્ય રીતે નવીન પ્રકારની એનેસ્થેસિયાની દવાઓ ખૂબ જ સુરક્ષિત છે અને એનેસ્થેસિયાની દવાથી થતી એલર્જીનું પ્રમાણ એ 1.5 થી 2 લાખમાં 1 જેટલું છે. આમ છતાં કોઈ દર્દીને ભૂતકાળમાં કોઈ એલર્જી થયેલી હોય તો એનેસ્થેસિયામાં આપવામાં આવતી અલગ અલગ દવાઓનું ચામડીમાં ટેસ્ટિંગ કરી શકાય. જેમ ઇન્સ્યુલિન આપીએ એ રીતે એનેસ્થેસિયાની જે તે દવાઓ ચામડીની અંદરના ભાગમાં આપી અને તેની અંદર કોઈ લાલાશ થાય છે કે નહીં, દર્દીને એનાથી કોઈ એલર્જી છે કે નહીં તે જાણી શકાતું હોય છે. મારા 17 વર્ષના કેરિયર દરમિયાન મલ્ટિપલ ડ્રગ એલર્જી ધરાવતા 4 થી 5 દર્દીઓ મેં એન્કાઉન્ટર કર્યા છે, જેની અંદર મેં આ રીતે ટેસ્ટ ડોઝ આપેલા. એમાંથી મોટાભાગના દર્દીઓને કોઈ એનેસ્થેસિયાની દવાને લગતી એલર્જી થઈ નથી કે ટેસ્ટ ડોઝમાં કોઈ પોઝિટિવ આવ્યું હોય, એટલે કે એનેસ્થેસિયાની દવાથી કોઈને એલર્જી થઈ હોય એવું મારી જાણમાં આવેલ નથી. ઓપરેશન દરમિયાન અને ઓપરેશન બાદ એનેસ્થેટિસ્ટનો શું રોલ છે અને ઓપરેશનના સારા પરિણામ મેળવવા એમની અગત્યતા શું છે? ઓપરેશન દરમિયાન એટલે કે ઇન્ટ્રા ઓપરેટિવ એનેસ્થેટિસ્ટનો ખૂબ જ મહત્વનો રોલ હોય છે. દર્દીના દરેક મહત્વના પરિમાણોનું મોનિટરિંગ કરવું, દર્દીને વ્યવસ્થિત રીતે સ્ટેબિલાઇઝ કરવું અને ઓપરેશન માટે ખૂબ અનુકૂળ બનાવવું એ એનેસ્થેટિસ્ટના હાથમાં હોય છે. દર્દીના જે હિમોડાયનામિક્સ એટલે કે બ્લડ પ્રેશર, હાર્ટ રેટ એ બધું વ્યવસ્થિત રહે અને સર્જનને અનુકૂળ રીતે સર્જરી કરવામાં રહે એ રીતે એનેસ્થેટિસ્ટ જવાબદાર હોય છે. દર્દીને લોહીના ટકા ઓછા થયા હોય તો એ માટે બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવું અને ઓપરેશન દરમિયાન જે સર્જિકલ ફિલ્ડ એ ક્લિયર રહે તે માટે એકદમ ઓપ્ટિમલ લેવલ સુધી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું અને એ બધું એનેસ્થેટિસ્ટની જવાબદારીમાં આવે છે. પોસ્ટ ઓપરેટિવ એટલે કે એનેસ્થેસિયા પછી દર્દીને કોઈ કોમ્પ્લિકેશન એટલે કે પેઇન, ઉલટી, ઉબકા કે એ કોઈ ના થાય તે માટે ખાસ કાળજી રાખવાની હોય છે અને એ પ્રમાણે એમની દવાના ડોઝ સેટ કરવાના રહેતા હોય છે. એટલે એનેસ્થેસિયા પછી અને ઓપરેશનની સક્સેસ માટે એનેસ્થેટિસ્ટનો ખૂબ મહત્વનો રોલ હોય છે. સર, વ્યુઅરનો એક પ્રશ્ન છે કે ઓપિયોઇડ ડ્રગ અને એનેસ્થેસિયા વચ્ચે કોઈ કનેક્શન છે?
ઓપિયોઇડ ડ્રગ એટલે કે ભૂતકાળમાં વપરાતા મોર્ફિન અને અલગ પ્રકારના ઓપિયોઇડ અને હાલ વપરાતા ફેન્ટાનિલ અને સુફેન્ટાનિલની દવાઓ. આ દવાઓ પોટેન્શિયલ એનાલ્જેસિક છે. આ દવાઓથી ખૂબ સારું પેઇન રિલીફ, દર્દીને દુખાવામાં ખૂબ સારી રાહત રહેતી હોય છે. હવે આ દવાઓ એનેસ્થેશિયા દરમિયાન વાપરવી કે ન વાપરવી એ ઓપરેશનના પ્રકાર, દર્દીની તાસીર, દર્દીના ઓપરેશનનો પ્રકાર અને એનો કેટલો સમયગાળો છે એના ઉપર નિર્ભર કરતું હોય છે. હાલ જે લેટેસ્ટ જે નવીન શોધ પ્રમાણે એનેસ્થેશિયા આપવામાં આવે છે તે ઓપિયોઇડ ફ્રી એનેસ્થેશિયા તરીકે હાલ ચલણ, રિસન્ટ ટ્રેન્ડ એ રીતનો છે કે દર્દીને ઓપિયોઇડ ફ્રી એનેસ્થેશિયા આપીએ જેથી કરીને ઓપિયોઇડ દવાઓથી થતી આડઅસરોથી દર્દી બચી શકે. પરંતુ મોટી સર્જરીઓ જેવી કે બાયપાસ, હૃદયની બાયપાસ સર્જરી કે હૃદયના વાલ્વ રિપ્લેસ કરવાની સર્જરી જેવી મોટી સર્જરીઓમાં, મોટી કેન્સરની સર્જરી જેવી મોટી સર્જરીઓમાં જેમાં ઓપરેશન પછીનો દુખાવો ખૂબ અસહ્ય હોય છે એવા દર્દીઓને ઓપિયોઇડ આપવું પડતું હોય છે. કોરોના સમય દરમિયાન આઈસીયુમાં એનેસ્થેસિયોલોજિસ્ટનો ખૂબ અગત્યનો રોલ છે, તો સર એ અંગે થોડું કહેશો? જી, કોરોનામાં આપણે જોઈએ છીએ કે ઓક્સિજનના ટકા ખૂબ અગત્યના છે. SpO2નું લેવલ ઘરે માપવાનું કહેવામાં આવે છે અને SpO2નું લેવલ એ 94થી ઓછું થાય તો તરત દર્દીને દાખલ થવાની સલાહ આપવામાં આવે છે. એમ આ જે ઓક્સિજનનું મેન્ટેનન્સ છે એ અમારો મુખ્ય એનેસ્થેશિયાનો વિષય એ ઓક્સિજનનું મેન્ટેનન્સ જ છે. અને એનેસ્થેટિસ્ટ જે છે એ દર્દીનું ઓક્સિજનનું લેવલ ઘટે નહીં એ માટેની દરેક પ્રક્રિયા અને એની કારીગરીથી વાકેફ હોય છે કે કેવી રીતે દર્દીનું ઓક્સિજન મેન્ટેન થઈ શકે. ઇનફેક્ટ હાલના સંજોગોમાં, હાલની પરિસ્થિતિમાં આઈસીયુમાં જોઈએ તો આઈસીયુમાં અપાતી વિવિધ સારવારો જેવી કે હાઈ ફ્લો ઓક્સિજન કે વેન્ટિલેશન, આ બધું હાલ ક્રિટિકલ કેરના નિષ્ણાતો સંભાળે છે. પરંતુ આ બધી ટેકનિકોનો ઉદય એનેસ્થેશિયામાંથી જ થયેલો છે. એનેસ્થેટિસ્ટ આ બધી વસ્તુના પાયોનિયર કહેવાય. ઇવન જે ECMO કહેવામાં આવે છે, એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન, કે જે દર્દીના ફેફસા સંપૂર્ણ રીતે ખલાસ થઈ ગયા હોય અને બહારથી હૃદયની અંદર ઓક્સિજન ઓગાળીને શરીરમાં ઓક્સિજન પૂરું પાડવામાં આવે, તો આ ટેકનિકનો પણ બેઝિકલી એનું મૂળભૂત સિદ્ધાંત એ બાયપાસ સર્જરી દરમિયાન એનેસ્થેશિયા આપવામાં જે થતું હતું એ ઉપરથી થયેલો છે, જે હાલ હવે ક્રિટિકલ કેર દ્વારા એડોપ્ટ કરવામાં આવેલ છે. આ રીતે એનેસ્થેટિસ્ટનો રોલ એ કોરોના માટે ખૂબ અગત્યનો છે, કારણ કે એનેસ્થેટિસ્ટ પાસે એવા સાધનો હોય છે, દર્દીને જરૂર પડે તો દર્દીને શ્વાસ નળીમાં નળી મૂકવા માટે ની જરૂર પડે, ઇન્ટ્યુબેટ કરવાની જરૂર પડે, જે એનેસ્થેટિસ્ટ એની અંદર એક્સપર્ટ હોય છે, એ એમના નિષ્ણાત હોય છે. આ રીતે એની સાથે વેન્ટિલેટર સેટિંગ એટલે કે શ્વાસના મશીનનું સેટિંગ, કેટલો શ્વાસ આપવો, કેવી રીતે આપવો કે જેથી કરીને દર્દીના ફેફસા ફૂટી ન જાય અને સાથે એમનું ઓક્સિજન સેચ્યુરેશન પણ જળવાઈ રહે, આ બધી વસ્તુના એનેસ્થેટિસ્ટ નિષ્ણાત હોય છે. આ રીતે કોરોના દરમિયાન એનેસ્થેટિસ્ટનો આઈસીયુમાં ખૂબ મોટો રોલ રહેલો છે. સામાન્ય રીતે દર્દીને ઘણીવાર પ્રશ્ન થતો હોય છે કે એનેસ્થેશિયા અગાઉ ભૂખ્યા રહેવું કેમ જરૂરી છે, અને કોઈ વાર જો દર્દી ખોટું બોલતા હોય છે તો એથી શું અસર થઈ શકે, અને એનેસ્થેશિયા અગાઉ નાના બાળકોએ પણ ભૂખ્યા રહેવું પડે? ખૂબ અગત્યનો સવાલ કર્યો છે. એનેસ્થેશિયા અગાઉ ભૂખ્યા એટલા માટે રહેવું પડે કે ઓપરેશન દરમિયાન કે ઓપરેશન પછી જો પેટની અંદર ખોરાક કે પાણી હોય તો ઉલટી દ્વારા એ બહાર આવી શકે અને એ જો દર્દી બેહોશ અવસ્થામાં હોય તો એ શ્વાસનળીમાં જતું રહે, ઓતરાઈ જાય ગુજરાતીમાં કહીએ તો, અને ન્યુમોનિયાની અસર થાય. આવું ન થાય એ માટે 4 થી 6 કલાક સુધી, જો નાનું બાળક હોય તો 4 કલાક અને એડલ્ટ 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ હોય તો એમણે 6 કલાક સુધી ભૂખ્યા પેટે અને પાણી વગર રહેવું જરૂરી છે. અને આ ખૂબ અગત્યનું છે. ક્યારેક એવું થાય કે ઓપરેશન જલ્દી કરાવવા માટે દર્દીના સગા ક્યારેક ખોટું બોલી દે કે ખોરાક લઈને આવેલા હોય તો પણ એમ કે કંઈ ખાધું નથી. તો હવે આવા દર્દીઓમાં ક્યારેક એવું બનતું હોય કે ઓપરેશન દરમિયાન ચાલુ ઓન ટેબલ, ઓપરેશનના ટેબલ ઉપર ક્યારેક દર્દી ઉલટી કરે, ક્યારેક ઓપરેશન બાદ ઉલટી કરે, અને આવા દર્દીઓની અંદર એ ખોરાક જે
ઉલટી સ્વરૂપે બહાર આવે એ ઓતરાઈ જવાની પણ શક્યતા રહેલી હોય છે. માટે આવું દર્દીના સગાએ કે દર્દીએ કોઈ દિવસ ખોટું બોલવું જોઈએ નહીં અને ખોટી આવી માહિતી ડૉક્ટરથી છુપાવવી જોઈએ નહીં. માથાની ઈજા થયેલા દર્દીને એનેસ્થેસિયા આપવામાં સામાન્ય કરતાં શું વધુ જોખમો હોય છે અને જો હોય છે તો એમનું કારણ શું? માથાની ઇન્જરીમાં એટલે કે હેડ ઇન્જરીમાં એનેસ્થેટિસ્ટને ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરવાના રહેતા હોય છે. જેમ કે દર્દીનું ભાનનું લેવલ ઓલ્ટર્ડ હોય છે, દર્દી ભાનમાં નથી હોતું. દર્દીની દરેક પેરામીટર્સ ઓલ્ટર્ડ હોય છે. શ્વાસોશ્વાસની ક્રિયામાં ફેરફાર હોય છે, એમના હૃદયના ધબકારાઓ ઓલ્ટર્ડ હોય છે, એમનું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયેલું હોય છે, લોહીનો ખૂબ સ્ત્રાવ થઈ જવાથી લોહીના ટકા બી ઓછા થઈ ગયેલા હોય છે, અને મગજમાં રહેલા દરેક વાઇટલ સેન્ટર્સ જે આપણે શ્વાસોશ્વાસને કંટ્રોલ કરતા હોઈએ છીએ, હૃદયના ધબકારાને કંટ્રોલ કરતા હોય છે, ત્યાં પૂરતા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન પહોંચતું નથી હોતું. આ બધા પેરામીટર્સને માઇન્ડમાં રાખીને એનેસ્થેસિયા આપવાનું રહેતું હોય છે, જેમાં પૂરતા પ્રમાણમાં દર્દી બેભાન બી રહે, દર્દીના દરેક અવયવો ઓપ્ટિમલ લેવલે ફંક્શન કરે, એટલે કે કિડની ઓપ્ટિમલ લેવલે યુરિન ફોર્મેશન કરે અને ફેફસામાં પૂરતો ઓક્સિજન જાય, એ બધું કાળજી રાખવાની રહેતી હોય છે. અને દર્દીના આંતરિક ક્રિયાઓ એટલે ઇન્ટરનલ ફિઝિયોલોજી જળવાઈ રહે અને જે વેસ્ટ પ્રોડક્ટ્સ બનતા હોય છે જે એ દરમિયાન, અને દર્દીને જે ટ્રોમેટિક સ્ટ્રેસ થયો હોય છે એમાંથી એને સ્પીડી રિકવરી કરવામાં એનેસ્થેટિસ્ટનો ખૂબ જ મહત્વનો રોલ હોય છે. નવી થયેલી શોધ પ્રમાણે માત્ર હાથ કે પગને બહેરા કરીને ઓપરેશન કરવામાં આવે છે, તો એ વિશે થોડું કહેશો? ખૂબ જ અગત્યનો સવાલ છે. જેમ મોબાઈલની અંદર નવા નવા મોડેલ આવતા જાય છે એ રીતે એનેસ્થેસિયાની અંદર પણ નવા પ્રકારના સંશોધનો થતા હોય છે, નવી શોધો થતી હોય છે. રિસન્ટલી આવેલી એટલે નવીન આવેલી દવાઓ ખૂબ સેફ, ખૂબ જ સુરક્ષિત હોય છે. અને જે પ્રમાણે ઇમેજિંગ, સીટી સ્કેન અને MRI ઇમેજિંગ થઈ અને હ્યુમન એનેટોમી, માનવ શરીરની રચના વિશે જે પ્રમાણે ડૉક્ટરોને વધુને વધુ જ્ઞાન મળે છે એ રીતે નવા પ્રકારના બ્લોક્સ, નવા પ્રકારના એનેસ્થેસિયાની પણ શોધ થાય છે. હાલ સોનોગ્રાફી ગાઈડેડ એટલે કે જે ભાગમાં ધારો કે મારો હાથ બહેરો કરવો છે તો અહીં હું બ્લોક આપી સોનોગ્રાફી દ્વારા જોઈ શકું કે મારી સોય એ બરાબર નસોની નજીક પહોંચી છે કે નહીં, અને એ રીતે એટલા જ ભાગને બહેરો કરી શકું. એ રીતે પગનું, એ રીતે છાતીનું ઓપરેશન હોય એ દરમિયાન દુખાવો ન થાય એ માટે સોનોગ્રાફી ગાઈડ કરી અને નસને પણ જોઈ અને નસની નજીક યોગ્ય દવાનું ડિપોઝિશન કરી અને એ દ્વારા બ્લોક આપી અને આ રીતે એનેસ્થેસિયા આપી શકાતો હોય છે. જે હાલ રિસન્ટલી તમે કીધું એ રીતે માત્ર હાથ કે પગ બહેરો કરીને ઓપરેશન કરી શકાય એ રીતની ટેકનિક્સ છે. નેક્સ્ટ સર, કેવા દર્દીઓને આપણે ઓપરેશન અને એનેસ્થેસિયા બાદ આઈસીયુમાં રાખવાની જરૂર પડતી હોય છે? જનરલી આઈસીયુમાં રાખવાની જરૂર જે દર્દીઓનું ભાનુનું લેવલ ઓછું હોય અથવા તો જેમને ખૂબ મેજર મોટી સર્જરીઓ થયેલી હોય, જેમનું મોનિટરિંગ જરૂરી હોય, જેમને બ્લડ લોસ, પોટેન્શિયલ બ્લડ લોસની શક્યતા હોય, ઓપરેશન બાદ દર્દીને મલ્ટિપલ ડ્રેઇન મૂકવામાં આવેલી હોય કે જેની અંદર લોહીનું બગાડનું કલેક્શન થતું હોય, એનું મોનિટરિંગ કરવાનું હોય કે દર્દીને કેટલું લોહી આવે છે, દર્દીનું બ્લડ પ્રેશર કેટલું રહે છે, દર્દીના ધબકારા કેટલા રહે છે, ઓક્સિજનનું પ્રમાણ કેટલું રહે છે, એ ઓપરેશનના પ્રકાર ઉપર છે. તો દરેક મોટી સર્જરીઓ અથવા તો મોટી ઉંમરના દર્દી એટલે કે 60થી વધુ ઉંમરના દર્દી, ડાયાબિટીસવાળા દર્દી, બાયપાસ ઓપરેશનવાળા દર્દી, પીડિયાટ્રિક પેશન્ટ, બાળકો વગેરે જેવા દર્દીઓ કે જેમને મોનિટરિંગની ખાસ જરૂર હોય એ બધા જ દર્દીઓને આઈસીયુની જરૂર પડતી હોય છે. અને દર્શક મિત્રો, આનો એવો ઉદ્દેશ ના લે કે આઈસીયુમાં ગયા એટલે તો ખલાસ, એવું જરા પણ નથી. પણ આઈસીયુમાં રાખી અને દર્દીનું વ્યવસ્થિત મોનિટરિંગ થતું હોય, એમના બ્લડ પ્રેશર, પલ્સ, હૃદયના ધબકારા, ઓક્સિજનનું પ્રમાણ વગેરે સારી રીતે જોઈ શકાય. અને ઇન કેસ એની અંદર કંઈ કરવું ઘટે, કંઈ કરવાની જરૂર પડે તો આઈસીયુની અંદર હોવાથી એ બધું તાત્કાલિકપણે હાજર થઈ શકે, અવેલેબલ થઈ શકે
અને યોગ્ય સારવાર થઈ શકે એ માટે આઈસીયુમાં રાખવામાં આવતા હોય છે. અને એકવાર એ દર્દી સ્ટેબિલાઇઝ થાય ત્યાર પછી યોગ્ય સમયે એમને આઈસીયુમાંથી રૂમમાં મોકલવામાં આવતા હોય છે. સર, ગોકુલ હોસ્પિટલ ખાતે થતા અલગ અલગ પ્રકારના ઓપરેશનમાં આપના યોગદાન વિશે થોડી માહિતી આપશો? યસ, ગોકુલ હોસ્પિટલમાં આપણે વિવિધ પ્રકારના ઓપરેશન માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે. જેમ કે ન્યુરોસર્જરી, જેમાં બ્રેઇન ટ્યુમર્સ, એન્યુરિઝમ, ક્લિપિંગ અને વિવિધ પ્રકારની જટિલ ઓપરેશન થતા હોય છે. ગેસ્ટ્રો સર્જરીઝ, કાર્ડિયક સર્જરીઝ, ટ્રોમા, જોઈન્ટ રિપ્લેસમેન્ટ તથા જનરલ સર્જરી અને લેપ્રોસ્કોપિક સર્જરી થતી હોય આપણે અવેલેબલ છે. આ બધા પ્રકારના ઓપરેશનમાં અલગ અલગ દર્દી પ્રમાણે અલગ અલગ પ્રકારનું એનેસ્થેસિયા આપવામાં આવતું હોય છે. ઓપરેશન દરમિયાન જે બી દર્દીના આંતરિક ક્રિયામાં ફેરફાર થતા હોય છે એને આપણે ધ્યાનમાં લઈને એ પ્રકારનું આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ કરતા હોઈએ છીએ. અને એનેસ્થેટિસ્ટના યોગદાનની વાત કરીએ તો કોઈ પણ પ્રકારની ઇમરજન્સી ગણીએ, વાહન અકસ્માતથી માંડીને કાર્ડિયક ઇમરજન્સી ગણીએ તો દરેક પ્રકારની ઇમરજન્સીમાં એનેસ્થેટિસ્ટે કોઈ બી રાત દિવસ જોયા વગર ઇમરજન્સીમાં હાજર રહેવું જરૂરી હોય છે. એટલે દર્દીની સાર સંભાળથી માંડીને ઓપરેશનનું સક્સેસ એટલે કે રિકવરી સુધીમાં દર્દીની સારવારમાં એનેસ્થેટિસ્ટનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલ છે. દર્શક મિત્રો માટે આપનો કોઈ સંદેશ? દર્શક મિત્રોને એટલી જ વાત કરવાની કે જેમ એક સફળ ઓપરેશન માટે થઈને નિષ્ણાત સર્જનની જરૂર છે, નિષ્ણાત સર્જનનું અગત્ય છે, એટલું જ અગત્ય સારા સેટઅપનું, સારી જગ્યાનું અને સારા એનેસ્થેટિસ્ટનું છે. ઓપરેશન પહેલાં આપના એનેસ્થેટિસ્ટ આપને આપની માહિતી પૂછવા આવતા હોય છે, આપને કોઈ રોગ છે કે નહીં એને વિશે માહિતી લેવા આવતા હોય છે, આપનું બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા ઇત્યાદિ જોવા આવતા હોય છે. તો ત્યારે આપને લગતી, આપના સ્વાસ્થ્યને લગતી, આપની બીમારીને લગતી કોઈ પણ માહિતી એનેસ્થેટિસ્ટથી છુપાવશો નહીં. એનેસ્થેટિસ્ટ આગળ આપને ભૂતકાળમાં કોઈ ઓપરેશનના અનુભવ હોય, કોઈ કોમ્પ્લિકેશન થયેલું હોય, કોઈ એલર્જી આવેલી હોય, તો જે કાંઈ પણ હોય એ બધું સાચે સાચું એનેસ્થેટિસ્ટ સાથે શેર કરશો. કોઈ માહિતી છુપાવશો નહીં, કારણ કે આપની પોતાની સેફટી માટે, આપની પોતાની સુરક્ષા માટે સારા એનેસ્થેશિયાની જરૂર છે. અને સારા એનેસ્થેશિયા માટે થઈને આપે કોઈ પણ માહિતી છુપાવી ન હોય એ ખૂબ જરૂરી છે. માટે ફ્રેન્કલી એનેસ્થેટિસ્ટ સાથે આપની દરેક માહિતી શેર કરજો. અને એનેસ્થેટિસ્ટ આપને આપની રોગ પ્રમાણે સમજાવશે કે આપણા સર્જરીમાં આ રીતનું જોખમ રહે, તો એ પૂરી રીતે સમજી અને એ પ્રમાણે નિર્ણય લેવો. થેન્ક યુ. ડિયર વ્યુઅર્સ, ગોકુલ હોસ્પિટલ ફરી એકવાર આપને માહિતગાર કરવા માટે આવી રહ્યું છે 17 માર્ચ બુધવારના રાત્રે 10 કલાકે, જેનો ટોપિક રહેશે પુરુષ વંધ્યત્વના કારણો અને તેની સારવાર. આપને માહિતગાર કરશે ગોકુલ હોસ્પિટલના નિષ્ણાત યુરોલોજિસ્ટ ડોક્ટર કૃણાલ કુંડલિયા. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ. થેન્ક યુ.